વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે કરુણામય ચારુલોચનમ શરણાયાત જનાર્તી મોચનમ પતિતોદ્ધરણાય તત્પરમ સહજાનંદ ગુરુમ ભજે ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિન તપકારિણે બાલયોગી શ્રી નીલકંઠ વર્ણિન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામીને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, ગોપીનાથજી મહારાજની, રાધારમણ દેવની, સિદ્ધેશ્વર મહાદેવની, વિઘ્ન વિનાયક દેવની, કષ્ટભંજન દેવની જય. દરેક ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, સર્વાધાર સર્વોપાસ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વાત્સલ્ય મૂર્તિ પૂજ્યપાદ ગુરુજી, આપ સૌ વહાલા ભક્તજનો, આજે 14 જાન્યુઆરી છે. મકર સંક્રાંતિનો પાવનકારી દિવસ છે, પર્વનો દિવસ છે, પતંગ ચગાવવાનો દિવસ નથી. જીવ હિંસા ન થાય એનું બહુ ધ્યાન રાખવું જોઈએ. જોત જોતામાં આપણે ધનુર્માસ ની આજે પૂર્ણાહુતિ છે. શિક્ષાપત્રી ભાષ્યની કથા 1 મહિના સુધી આપણે શ્રવણ કરી.
વચ્ચે થોડાક દિવસ ગઢપુર પારાયણ હતી એટલે શિક્ષાપત્રીની કથા બંધ રાખી હતી, પણ બીજી કથા તો ચાલુ હતી. ભગવાન સ્વામિનારાયણની વાણી છે, એટલી ગુઢાર્થવાળી આ પત્રી સ્વામિનારાયણ ભગવાનને લખી છે. 91મો શ્લોક એની કથા આપણે કેટલાય સમયથી કરીએ છીએ. સંસ્કારાશ્ચાહનિકમ શ્રાદ્ધમ યથા કાલમ યથા ધનમ સ્વસ્વગૃહ્યાનુસારેણ કર્તવ્યમ ચ દ્વિજન્મભિઃ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય આ ત્રણેય વર્ણના જે અમારા આશ્રિત છે એમણે ગર્ભધાનાદિક સર્વે સંસ્કારો એટલે 16 સંસ્કારો જેની વાતો આપણે કરીએ છીએ એ કરવા કોણે કોણે? તો કે દ્વિજન્મભિઃ. જેનો 2 વાર જન્મ થતો હોય એને દ્વિજ કહેવાય છે. મા પિતા થકી જે જન્મ થાય છે એ પહેલો જન્મ છે, અને પછી સંસ્કારથી જે જન્મ થાય છે અર્થાત ઉપનયન સંસ્કાર કરવામાં આવે છે. પહેલાં 3 વર્ણના લોકોને જનોઈ લેવાનો અધિકાર હતો અને દેતા હતા, લેતા હતા. કાળક્રમે એમ થયું કે આનો વજન બહુ થાય જનોઈનો. મોબાઈલ ગમે એટલો મોટો લ્યો, વજનદાર લ્યો, એ ન લાગે વજન, પણ જનોઈ ખંભે હોય શું લાગે? વજન લાગે, ભાર લાગે ને. હેલ્મેટનો વજન ન લાગે, કપડાનો વજન ન લાગે. એનો વજન લાગવા માંડ્યો તો શિખા સૂત્ર અને તુલસીની કંઠી, કપાળમાં ઉર્ધ્વ પુંડ્ર તિલક અને મુખમાં ભગવાનનું નામ આ એક ભક્તની નિશાની હતી. માથા ઉપર શિખા હોય, ગળામાં તુલસીની કંઠી હોય, અને ભાઈ કપાળમાં ઉર્ધ્વ પુંડ્ર તિલક ચાંદલો ભડકાદાર કર્યો હોય, એમ કિલોમીટર આગો હોય ને હાલ્યો આવતો હોય તો ખબર પડી જાય ભગવાનનો ભગત હાલ્યો આવે છે. અને મુખમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનનું નામ હોય છે. એટલે આ સંસ્કારો છે અમારા આશ્રિતોએ, મહારાજ એમ કહે છે, પોતાના જે પરંપરા હોય છે એ અનુસારે બધા કરવા. એમાં લખ્યો કે આહનિક કર્મ કરવું. આહનિક કર્મ એટલે શું? તો કે નિત્ય કર્મ. 2 શબ્દ છે, અહની હવ ઇતિ આહનિક. અહની એટલે દિવસ. અહન શબ્દનો અર્થ થાય છે દિવસ, અને દિવસે કરાતું કર્મ એને કહેવાય છે આહનિક કર્મ. એક અર્થમાં જોઈએ તો રોજ કરવા યોગ્ય જે કર્મ એને આહનિક કર્મ છે, એ રોજ જ કરવું. જેમ કે પૂજા, તિલક ચાંદલો, મંદિરે આવવું, દેવ દર્શન કરવા, 5 માનસી પૂજા કરવી, ભગવાનને થાળ ધરવો, આ બધો આહનિક કર્મ છે. નિત્ય સ્નાન કરવું, આ બધો જ કર્મ દિવસથી લઈને સાંજ સુધીનું છે એ આહનિક કર્મ છે. પરાશર મુનિએ એમ કીધું છે કે કરવા યોગ્ય કર્મમાં શું આવે છે? તો એક તો સ્નાન આવે, બીજું સંધ્યા આવે, જપ આવે, હોમ આવે, સ્વાધ્યાય આવે, પિતૃતર્પણ આવે અને દેવતાનું પૂજન. આ 6 કર્મ પરાશર મુનિએ કીધા છે. સ્વામિનારાયણ ભગવાને દરેક સત્સંગીને 6 કર્મ કરવાના નિત્ય કીધા છે, જે સત્સંગી જીવનના 2 પ્રકરણના 7મા અધ્યાયની અંદર સ્વામિનારાયણ ભગવાન પોતે બોલ્યા છે. સ્નાનમ ધ્યાનમ હરે પૂજા જપશ્ચ ગુણ કીર્તનમ સત્સંગશ્ચ સર્વેશામ 6 કર્માણી દિને દિને. અમારા જે આશ્રિત હોય એને નિત્ય સ્નાન કરવું. આ તો સમય બદલાનો એટલે બહુ સારું છે, બધાય નાય છે. નહીતર આ ચોમાસાથી આવતા ચોમાસે નાહી લેતા, એ ભીના થાય તો બોલો, નાકર નાતા નહીં. કેવા વ્યક્તિઓ હોય છે બોલો. ઘણીવાર ગુરુજી વાત કરતા
વર્ષો પહેલાં એક દાદા, પહેલાં તો શું છે, ચોયણી પહેરતા. હવે એ રોજ કાઢવીને પહેરવી એ અનુકૂળ ન આવી, તો પહેરી હોય એને જ ખબર હોય. એ 6 મહિને ઘણી વાર તો કાઢે. એ ખેતીના કામમાં એમનો એ પહેરી હોય, પછી પહેરી પછી કાઢે એ બીજા. એ 6 મહિને ચોયણી કાઢી, ખબર નહીં ક્યાંકથી પડકું ક્યાંક ચડી ગયું હશે, એ અંદર ચોળાઈ ગયું તોય ખબર નહીં. બોલો. હવે એને પડકુંય ન કવડે, એ ઊંઘીને વયું જાય. સ્વામિનારાયણ ભગવાને અને આપણા નંદ સાધુઓએ આ સમાજને માનવ બનાવ્યા પ્રથમ અર્થમાં. જે નાતા નહોતા, ધોતા નહોતા, હાવ પશુ જેવી ક્રિયાઓ હતી, એ ત્યાં સુધીના ઇતિહાસો છે કે પાણી પણ લેતા નહોતા, એને નાતા ધોતા કર્યા, માણસની હરોળમાં એને ઊભા રહેતા કર્યા છે. એટલે પ્રથમ કર્મ છે દરેકના માટે સ્નાન કરવું, પછી ધ્યાન કરવું, ભગવાનની માનસી પૂજા કરવી, પછી ભગવાનની પ્રત્યક્ષ પૂજા કરવી, જપ કરવો, ભગવાનના ગુણનું કીર્તન કરવું. રોજ ભગવાન આગળ કાંઈક ને કાંઈક સ્તુતિ છે, પ્રાર્થના છે, કીર્તન છે, આ કરવા. અને છેલ્લું કર્મ સ્વામિનારાયણ ભગવાન કહે છે સત્સંગશ્ચ. સર્વેશામ સટકર્માણી દિને દિને, રોજ કરવા યોગ્ય આ કર્મ છે સત્સંગ રોજ કરવો. તાંબાના લોટા જોયા છે ને, પિત્તળના તાંબાના પેલા લોટકા આવતા, એને જો રોજ માંજો ને તો હોના જેવા લાગે પિત્તળના. પણ જો એને માંજવાનું ભૂલાઈ જાય, સફાઈનું ભૂલાઈ જાય, એકાદ મહિના સુધી તમે ન સાફ કરો, પેલા લોટકા રાખતા દિશાએ જવા નહીં. હવે એને સાફ જ ન કરે, ભલે પિત્તળનો હોય તાંબાનો હોય, અમુક સમય જાય તેમ લાગે કે લોઢાનો છે, કાળો મજ થઈ જાય. એ જોયો હોય, અનુભવ્યો હોય એને ખબર હોય. બાકી પહેલેથી જ આ લેટેસ્ટ ટોયલેટનો ઉપયોગ કર્યો હોય એને ન ખબર પડે. કાળા મજ થઈ જાય છે. પણ રોજ માંજતા રહી તો પેલા અભરાઈએ વાસણો મૂકતા, તાંબા, પિત્તળ અને કાંસાના. અને અમુક જગ્યાએ તમે જાઓ, એવી કાંધી આમ તમે જોવો ને તમને એમ થઈ જાય ભાઈ ભાઈ, રોજ જાણે કે સાફ કરતા હોય એવી શણગારતા. થાળી મૂકી હોય, એક ગ્લાસ મૂક્યો હોય, વાટકો વચ્ચે મૂક્યો હોય, સરસ. પણ આમ તમે ગોઠવણી એવી કરી હોય, એક થાળી, એક વાટકો ને ગ્લાસ ને લોટા હોય લોટા ને બોલો. પછી નીચે કર્યું હોય ને એની ઉપર પછી બીજું આમ બાલ્કની, એની ઉપર ઘણા જગ્યાએ. હું તો એક બારપટોળી ગામમાં આયર ભક્તો છે, દરબારો જેવા ઘર હો, મને કે આવો પધરામણી જમી આવો. ભાઈ જોયું તો એ જે ગાર કરી હતી ને, એ દિવાલ ઉપર ને એ જે વાસણો ગોઠવાતા ને, બોલો તેથી કેમેરો લઈને નહોતા ગયા, નહીતર ઉતારીને તમને બતાવવાનું હતું. આ બીજી વાર જાઓ ને ત્યારે વાત. પણ એવા આમ વાસણો ગોઠવા, આપણે એમ થાય કે આ હમણાં સાફ કર્યા છે, બોલો. અને આજે તો કોઈને ટાઈમ જ નથી. અને એમાંય હવે તો જમાનો એવો આવી ગયો છે, રેડીમેડ મગાવી લ્યો ને હું હવે આ ધુવાડો કરવો. રસોઈ બનાવવાનું કોઈ નથી આવડતું. 6 કર્મ અમારા આશ્રિતોએ નિત્ય કરવા, આને આહનિક કર્મ કહેવાય છે. ત્યાર પછી મહારાજ એમ કહે છે કે શ્રાદ્ધ કરવું. શ્રાદ્ધ કોને કહેવાય? ખીરના થોડાક લોંદા લઈને આમ ઉપર ઉડાડી દેવા, આ શ્રાદ્ધ નથી. શ્રદ્ધા અસ્તિ અસ્મિન ઇતિ શ્રાદ્ધમ. શ્રદ્ધા સહિત જે કરવામાં આવે છે તે શ્રાદ્ધ છે. આપણને જેની અંદર જેમાં પણ શ્રદ્ધા છે અને એ નિમિત્તે જે કંઈ કરવામાં આવે છે એને શ્રાદ્ધ કહેવાય છે. આ દુનિયામાં દેખાય છે કે એક પથ્થરમાં કોઈને શ્રદ્ધા હોય ને તો બોલો એ પથ્થરમાંથી પણ એનું કામ થાય છે. આ દેશ શ્રદ્ધાને વરેલો છે. શ્રદ્ધાવાળો સમાજ ભારત દેશની અંદર છે. સમજો, લોકો ક્યાં ક્યાં ઉગાડા પગે હાથમાં ધજાવું લઈ
હે, પગે પાટા બાંધી દંડવટ કરતા કરતા પણ લોકો ક્યાંના ક્યાં જાય છે. શું કામ? એને ત્યાં શ્રદ્ધા છે, એક ભરોસો છે કે હું અહીંયા જઈશ એટલે મારું કામ થઈ જાય, અને થઈ જાય પાછું. તો બોલો, ભગવાનની શક્તિ એવી જબર છે. હા, ગુણાતીતાનંદ સ્વામી એમ કહેતા, શ્રીજી મહારાજ કહેતા કે જો કાંઈ ન બચે તો ઘાસને દંડવટ કરજો, ત્યારે હું એમાં રહીને તમને જવાબ આપીશ. આ એક શ્રદ્ધા છે. ભગવાન અણુ અણુમાં વ્યાપેલા છે, જ્યાંથી પુકારો ત્યાંથી આવે. પ્રહલાદે થાંભલામાંથી પુકાર્યા, એના બાપ હિરણ્યકશિપુએ કીધું, બોલ પ્રહલાદ, આ થાંભલામાં તારો ભગવાન છે. ત્યારે પ્રહલાદે એમ કીધું, જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે જ્વાલા માલા કુલાયામ વિષ્ણુ સર્વમ વિષ્ણુ મયમ જગત. પિતાજી, ક્યાં ભગવાન નથી? જળમાં છે, સ્થળમાં છે, આકાશમાં છે, પાતાળમાં છે, તમે કયો ન્યા ભગવાન છે? તો કે આ થાંભલામાં તારો નારાયણ છે. તો કે છે. અને થાંભલા ઉપર પ્રહાર કર્યો, એના રાજમહેલનો જ થાંભલો હતો. એને વિચાર ન આવ્યો આ થાંભલો પાડી નાખી તો હું થાહે. કોલમ વગર પછી રે રાજમહેલ? પણ હાથે કરીને ઘણા છે ને પગ ઉપર કુહાડા મારતા હોય છે. અને થાંભલા ઉપર જ્યાં પ્રહાર કર્યો, થાંભલો ફાડીને ભગવાન ઋષિજી અંદરથી બોલો બે ફાડા કરી નાખ્યા અને બહાર નીકળ્યા. તો ભાઈ ત્યાં હતા તો નીકળ્યા ને, કાંઈ પહેલેથી આમ પેક કરી દીધા હતા. પછી પ્રહલાદને કીધું, તું કહેજે આમાં ભગવાન છે. આવા કાંઈ એક્ટિંગ નહોત કરી. અત્યારે બધું આવું કરે. આ રિયલ હતું અને ભગવાન ત્યાંથી પ્રગટ થયા. એટલે જ્યાં આપણને શ્રદ્ધા બેસે, એટલે શ્રદ્ધા સહિત જે કરવામાં આવે એને શ્રાદ્ધ કહેવાય. મુખ્યત્વે પિતૃતર્પણ માટે શ્રાદ્ધ શબ્દ રૂઢ થઈ ગયો. શ્રાદ્ધ એટલે પિતૃતર્પણ નહીં, પણ હવે એના માટે હવે પરમિનેન્ટ શું કહેવાય, સિક્કો લાગી ગયો. શ્રાદ્ધ કરો એટલે શું થાય લોકોના મગજમાં, કે જે પિતૃઓ વયા ગયા છે એના માટે જે કર્મ કરવું એને શ્રાદ્ધ કહેવાય છે. પણ હકીકત એવી છે કે શ્રદ્ધા સહિત જે પણ કર્મ કરો છો એને શું કહેવાય છે? શ્રાદ્ધ કહેવાય છે. જેમ કે પંકજ શબ્દ કમળ માટે રૂઢ થઈ ગયો. પંકજનો અર્થ એવો થાય છે કાદવમાંથી જે જન્મે એને શું કહેવાય? પંકજ કહેવાય. તો કાદળમાંથી તો દેડકોય જન્મે છે. પણ આપણે પૂજા કરવી હોય તો કોઈ એમ કે પંકજમ આનય પંકજ લેતો હોય તો કાંઈ દેડકો લાવીને ન મુકાય. શું મુકાય? કમળ લાવીને મુકાય. સૈંધવમ આનય. હવે સૈંધવ શબ્દ છે એના બે અર્થ થાય, ઘોડો પણ થાય અને મીઠું પણ થાય. પણ જે દી શું કહેવાય જમવા માટે બેઠા હોય ને રાજા એમ કે સૈંધવમ આનય, એ ઘોડો લાવીને ન મુકાય. અને રાજા યુદ્ધ કરવા જતો હોય ને એના સૈનિકોને એમ કે સૈંધવમ આનય, તો એ પાછું મીઠું લાવીને ન દેવાય. થોડુંક મીઠું હોય તો સમજવું જોઈએ. ત્યારે આપણે એને ઘોડો લાવીને તૈયાર કરીને મુકાય કે લ્યો રાજા મહારાજા આવ્યા છે તો આપણે યુદ્ધે જવું છે તો અશ્વ લવાય. પણ અમુક શબ્દ અમુક માટે શું થઈ ગયા? પરમિનેન્ટ થઈ ગયા, રૂઢ થઈ ગયા. એટલે શ્રદ્ધયા દીયતે ઇતિ શ્રાદ્ધમ, શ્રદ્ધાથી જે આપવામાં આવે છે એને શ્રાદ્ધ કહેવાય છે. જે પિતૃઓ મરણ પામ્યા હોય અથવા પિતૃ હોય પિતામહ હોય એને ઉદ્દેશીને જે પ્રક્રિયા જે ક્રિયા કરવામાં આવે એ શ્રાદ્ધ છે. અને સત્સંગી જીવનના પ્રકરણ 5ની અંદર 20મા અધ્યાયમાં બધી એની નોંધ આપેલી છે. ભાદરવા મહિનાની પૂનમથી અમાસ સુધીના 16 દિવસો એ શ્રાદ્ધના દિવસો છે. આ સમયગાળા દરમિયાન મરણ પામેલા પિતૃઓની જે તિથિ હોય એ તિથિની સ્મૃતિ સાથે શ્રદ્ધાથી જે વિધિ કરવામાં આવે, જેમાં પિંડદાન હોય, બ્રહ્મભોજન હોય, આ બધી ક્રિયાઓ હોય છે. એટલે બ્રાહ્મણથી માંડીને ક્ષુદ્ર સુધીના જીવ પ્રાણી માત્રને જમાડવાની ભાવનાથી બ્રાહ્મણને ભોજન અપાય છે. સાથે સાથે પક્ષીઓમાં કોને? કાગડાને. કાગડાને શું કામ આપે? પક્ષીઓમાં હલકું પ્રાણી
ક્ષુદ્ર પ્રાણી જેને કહેવાય પક્ષી એ કાગડો છે. મોર છે, પોપટ છે, બાજ, શું કહેવાય, ગરુડ છે, આ બધા ઉત્તમ પક્ષીઓ કહેવાય. કોયલ છે, પણ કાગડો ક્ષુદ્ર છે. આપણા ઋષિઓની ભાવના જુઓ, ભાઈ પોપટને બધાઈ દે, મોરને બધાઈ જમાડવાના છે, એકલાને ચણ નાખવાના. પણ તમે ક્યાંય સાંભળ્યું કોઈ કાગડાને ચણ નાખી? એટલે આપણા ઋષિઓની ભાવના તમે જુઓ કે ભાઈ હાવ નાનામાં નાનો હોય તો એને પણ તમે જમાડો. અને કાગડાને ન લખ્યો હોય બિચારો કાગડો ખાત ક્યારે માર સિવાય. પણ 16 દિવસ તો એને લીલા લહેરો. એક ભાવના હતી. અને સાથે સાથે પક્ષીઓમાં ક્ષુદ્ર એવા કાગડાને પિંડદાન, જેને કાગવાસ નખાય છે, એટલે પિતૃ કાગડ થઈને આવીને પિંડદાન ગ્રહણ કરે છે, એવી એક માન્યતા છે. કોઈ શાસ્ત્રની એવી વિધિ નથી, પણ એક પરંપરાથી માન્યતા એવી છે કે પિતૃઓ એ રૂપે આવીને આપણું ગ્રહણ કરે છે. શ્રાદ્ધ કર્મ ન હોય, શક્તિ ન હોય, જમાડતા કોઈ બ્રાહ્મણ ન મળે તો અંતે પિંડ આપીને પણ શ્રાદ્ધ કર્મ કરવું, એમ શાસ્ત્રની આજ્ઞા છે. શ્રીજી મહારાજે પણ એમ કીધું છે. અને આમ તમે જોવો ને તો મોટા મોટાના પણ શ્રાદ્ધ થાય છે. શ્રીજી મહારાજ પણ ધર્મદેવ અને ભક્તિ માતાનું પણ શ્રાદ્ધ આ લોકના રીત રિવાજ અને નિયમ પ્રમાણે કરતા હતા, સાધુઓ પાસે કરાવતા હતા. એવા ઘણા ચરિત્રો છે. મહારાજ કહેતા કે આજે અમારે મા ભક્તિનું શ્રાદ્ધ છે, લાવો અમારે શ્રાદ્ધ કરવું છે, બ્રાહ્મણોને દાન દેવા છે, પણ કાંઈ છે નહીં. ત્યારે દાદા ખાચર કે મહારાજ શું જોઈ બોલો ને. અને બહુ જાજા રૂપિયા. મહારાજ કે જેટલા હોય ને એટલા બધા લઈએ, આપણે દાન દઈ દેવું છે. અને શ્રીજી મહારાજ એ બધા લઈ અને ખોબો ભરી ભરીને બ્રાહ્મણોને દાન આપતા હતા. એ દાદા ખાચર એક એવા થયા જેટલા હોય એટલા લઈએ, બધા લઈ આવતા હતા. બીજાથી એવું ન થાય. એટલે આ શ્રાદ્ધ કરવું શ્રીજી મહારાજે પણ કીધું છે કે જે વ્યક્તિ આ લોક છોડીને જાય છે, મરનાર વ્યક્તિ જો ભક્ત હશે અને શ્રીજી મહારાજના બિરુદ પ્રમાણે મહારાજ એમને જો ધામમાં લઈ ગયા હોય, એને અનંત સુખ આપે છે, એના સુખ માટે શ્રાદ્ધ દ્વારા કોઈ વસ્તુ મોકલવાની જરૂર નથી. સમજાણું? આ તો પિતૃલોકમાં ગયા હોય ને. હવે જે ભગવાનનો ખરેખરો ભગત જ છે અને કઈને ધામમાં જાય છે, ભાઈ હું ધામમાં જાઉં છું, મારે કોઈ ચિંતા કરશો નહીં, જો મને ભગવાન લેવા આવ્યા. આજે પણ એવા એક નહીં હજારો પ્રસંગો, દાખલાઓ આ ધરતી ઉપર બને છે, પણ આપણને શ્રદ્ધા હોવી જોઈએ. પણ માણસ છે ને હવે આ બધા ટેકનોલોજીના અને વિજ્ઞાનના યુગમાં શ્રદ્ધા ગુમાવતો જાય છે. બાકી આજે હરિભગત કઈને જાય છે, બાઈ હોય કે ભાઈ. હવે ભગવાનના ધામમાં જ ગયો, તમે એની પાછળ ગમે એ કરો, એ આવવાનું નથી. હવે એને જરૂરી નથી. જરૂર કોને છે? ક્યાંક અટવાઈ ગયા હોય ને એને પાછા લાઈન ઉપર ચડાવવા માટે આ કર્મ છે. કોઈ અટવાઈ જ ગયો છે, હાલો તો હવે એને શું કરવું? હવે એ તો શરીર છોડીને જતો રહ્યો, એનાથી કાંઈ ભજન નહીં થાય, કાંઈ પુણ્ય નહીં થાય, કાંઈ દાન નહીં થાય, કોઈ હવે એનાથી થશે નહીં. તો એના જે રિલેટિવ સંબંધી હોય એ એની પાછળ કરે તો એ કર્મ એને મળે. અને એ પુણ્યનો ધક્કો લાગે, થોડો ઘણો ક્યાંય ખૂતી ગયો હોય જરાક બહાર નીકળી જાય. આ બધું બાવડું પકડવાનું છે. જરાક બાવડું પકડીને ખેંચી લ્યો, થોડો ઘણો ખૂત્યો હોય તો નીકળી જાય. પણ ગળા સુધી ખૂતી ગયો હોય તો એ નીકળે નહીં. પછી બહુ ઊંડા ખૂતી ગયા પછી શું થાય? હવે ભગવાનનો ભક્ત એમ લખ્યું કે સવાસની કશે વચનામૃત વાંચો, સારંગપુરનું 4-11. ત્યારે મહારાજ એમ બોલ્યા કે સવાસની કશે તો પણ નરક 84માં તો નહીં જ જાય, દેવલોકમાં એને જન્મ મળશે અને ત્યારબાદ સત્સંગમાં વળી પાછો જન્મ લેશે. અને એમ કરતાં કરતાં અંતે પણ ભગવાનનો ભગત તો અક્ષરધામમાં જ જાશે. અને જો જે વ્યક્તિ આ લોક છોડીને જાય છે, ભગવાનનો ભગત નથી, સત્સંગી નથી, પણ જો એને સત્સંગી હારે હેત હશે, સંબંધ હશે, તો ફરીને પાછો એને સત્સંગમાં જન્મ મળશે. અને એમ કરતાં એની હારે એને હેત છે. જ્યારે આ ભગત ધામમાં જશે
અને જે પહેલાં વહી ગયા છે એને હેત છે, એ હેતને લઈને ઓલાનું પણ કલ્યાણ થાય છે. બોલો કેટલું કામ થાય? હરિભગત આરે નાતો રાખ્યો હોય તો, અને હરિભગત આરે આંટી રાખી હોય તો. વચનામૃત એમ કહે છે પ્રથમનું 75મું કે પિતૃઓ ધામમાં ગયા હોય એને એમ થાય કે આપણા કુળમાં ભગવાનનો ભગત થયો, અને જો ગુણ લે તો ગુણ લેનારાનું પણ કલ્યાણ થાય છે. કોઈ વ્યક્તિની સમજો કોઈ કારણસર મરનાર વ્યક્તિની અવગતિ થઈ હોય અને એનો આત્મા ભટકતો હોય તો એની પાછળ આ સમાજમાં નીલ પરણાવવામાં આવે છે, હરવણું કરવામાં આવે છે. બધાય ઉપાયો છે, ઠીક છે, આ બધા ઉપાયો સારા જ છે. પણ એમ છતાં જેને સત્સંગ જ છે, હા, એણે તો ભગવાનના ભક્તોએ મહાપૂજા કરાવી. કંઈક પવિત્ર એવું લાગે તો બ્રાહ્મણોને બોલાવીને યજ્ઞાદિક ક્રિયા કરાવી, એ પણ અતિ ઉપયોગી છે. ત્યાં તો મોટા સંતની પધરામણી થાય ને તો એવું લખ્યું છે પ્રેત યોનીને પામેલાનો પણ ઉદ્ધાર કર્યો છે. આપણા ઘણા સંતોએ એની વાડીએ જઈને ત્યાં કોઈક પ્રેત થયા હોય તો ત્યાં વાડીએ સાધુને લઈ જતા અને ત્યાં એનો ઉદ્ધાર કરતા પાણી છાંટીને. બોલો કે હવે વાડીમાંથી જા, હવે બહુ વાડી કરી, પણ હેત હોય ને મરે ગમી ત્યાં, પ્રેત ક્યાં થાય? જ્યાં ઈચ્છા હોય ત્યાં જ થાય. બોલો, એટલે આ બધી વાતો લખી છે. જે કોઈ જ્ઞાતિના એના પરિવારના સત્સંગી ન હોય ને આગ્રહ હોય તો શ્રાદ્ધ વિધિને બદલે એને એવું લાગે તો ભોજન કરાવવું. અને જે સંબંધીઓ સત્સંગના યોગમાં હોય તો એણે મંદિરે સાધુને જમાડવા, ત્યાં તો હરિભક્તોને જમાડવા, તો સમજી લો ભાઈ એ મોટું શ્રાદ્ધ થઈ ગયું. એની જે તિથિ, જે દિવસે તિથિ આવે એ દિવસે મંદિરમાં ઠાકોરજીનો થાળ થાય, સંતો જમે તો બધું એનું શ્રાદ્ધ એમાં આવી જાય. એવી વિધિ છે. એટલે સંતો ભક્તોને જમાડવા. ત્યાર પછી કીધું કે આ બધું જે કરવું એ ગૃહ્ય સૂત્ર, એટલે ઘરમાં માણસો, કુટુંબી, સંબંધી, આવશ્યક જે ધાર્મિક કાર્યોને જાણનારા જે ગ્રંથ છે એને ગૃહ્ય સૂત્ર કહેવાય છે. એમાં 3 વિભાગ છે: યજ્ઞ સંબંધી, 16 સંસ્કાર સંબંધી, અને 3 શ્રાદ્ધ, ગૃહ નિર્માણ, પિતૃયજ્ઞ. આ બધી નાની મોટી જે ક્રિયાઓ આ 3 છે. જુદી જુદી વેદની શાખાઓ છે. એમાં 14 ગૃહ્ય સૂત્ર છે. જ્ઞાતિ વર્ણ વેદને માનતા હોય એમણે આ ગૃહ્ય સૂત્રને અનુસારે કરવું. હવે એમાં આપણને બહુ લાંબુ નહીં સમજાય, એના કરતાં શિક્ષાપત્રી જેમ કહીને એમ કરવું, બધું આવી ગયું. હવે આ બધું કરવું, એમાં શું કરવું? તો કે યથા કાલમ યથા ધનમ, જેવો સમય અને જેવો કાળ એ પ્રમાણે કરવું. શક્તિ અને સમય જોઈને રિવાજોને અનુસરવું. લગ્ન પણ શ્રાદ્ધ પણ ખોટા અહમ મમત્વથી ખેંચાઈને અમારા આશ્રિતોએ ધામધૂમીથી પછી શું છે પાર્ટી પ્લોટ રાખીને પછી ભલે ભરાય ન ભરાય લગ્ન કરવા નહીં. બીજા ભલ કરતા એને ધોમધોમ સીવીડીની આવક હોય, આપણે થોડી એવી છે આવક કઈ, એ ભલે કરતા. પણ ડાયા માણસોએ સમય સંજોગને સમજવું. યથા કાલમ યથા ધનમ બે લખ્યું. જેવો સમય, ભાઈ એવો સમય હોય, આવક ઓછી હોય તો સમૂહ લગ્નમાં જોડાઈ જાઉં. 5 દી લોકો કે છોકરાને ન્યા પરણાવ્યો છે ને ભાઈ, હા, અને ગમે એવા હારા કરો ને લગ્ન તોય લોકો 5 દી વાતું કરે. અને પાછા લાડવા એના ખાય, ભોજન એનું કરે. 1000 રૂપિયા 2000ની થાળી જમીન આવીને કે ભાઈએ બહુ રૂપિયા ઉડાડ્યા હો. પાછા આમ વાતું કરે. બહાર જમીન મુખવાસ લેતા લેતા આ ફૂલણસી છે કે નકરો ઉડા 2000ની થાળી. તો હું કામ ગયો તો? પણ ત્યાં હારે જો એનું કાપવું જ હોય તો ત્યાં જવાની જરૂર શું હતી? ભાવ ખોટા ખર્ચા કર્યા એમ કે. અને તમે હાવ સામે રાખો તો હાવ લોભી છે, કાંઈ વાપરતો નથી. એટલે આ સમાજને ક્યાંય પહોંચાય એમ જ નથી. એને જોઈને જીવવાનું નહીં. આપણી પાસે કેટલું ધન છે અને અત્યારે સમય કેવો છે, આ 2 વાતને અનુસંધાન રાખી અને ડાયા માણસોએ પોતાના ઘરનો વ્યવહાર
કરવો. પાંડવો જેવા પાંડવો પણ સમય જ્યારે એવો આવ્યો, દિલ્હીના હસ્તિનાપુરના રાજવીઓ હતા યુધિષ્ઠિર જેવા, તો પણ ભાઈ અહીંયા આપણે ધોળકા પાસે વિરાટનગર, ત્યાં રાજાને ત્યાં પોતે યુધિષ્ઠિર સેવક થઈને રહી ગયા હતા. ભીમ રસોઈયો બની ગયો, નકર ભીમ કોઈને રસોઈ કરે? કોકે કરી હોય તો બધું કે આ ગોદા હાલે હવે મારે એકને થઈ રહે. એને બદલે ભીમ. અને અર્જુન જેવો અર્જુન, ભાઈ કોઈ દી એમ કહેવાય ને, મરી જાય પ્રાણ જાય પણ ક્ષત્રિય કોઈ દી ભાઈ સ્ત્રીના લુગડા પહેરે, પણ અર્જુનને પહેરવા પડ્યા હતા. અને 1 વર્ષ સુધી બોલો અર્જુને સ્ત્રીના લુગડા પહેરી અને રાજાની દીકરી એને શું શીખવાડ્યું? નૃત્ય શીખવાડ્યું, સંગીત શીખવાડ્યું. બોલો હે. અને ભાઈ હસ્તિનાપુર દિલ્હીની મહારાણી કહેવાય દ્રૌપદી, એ દાસી બની ગઈ હતી. શું કામ? યથા કાલમ, જેવો સમય કરવું જ પડે, કોઈને ન હાલે. સ્વામિનારાયણ ભગવાન પણ આ ધરતી ઉપર હતા, અનેક એવા ચરિત્રો કર્યા કે જ્યારે સમય એવો આવ્યો ત્યારે સ્વામિનારાયણ ભગવાનને પણ નખ કેસ વધાર્યા હતા અને ગુપ્ત રહેતા. એવો ભયંકર કાળ પડ્યો તો કોઈને દુખીઓ દેખી ન ખમાય. અને શિવજીએ કીધું તો કાળ પાડવા દ્યો કે આ ધરતી ઉપર મને, હું તમારા આશ્રિતની રક્ષા કરીશ, પણ મારું એક ચિહ્ન રાખજો. એટલે મને ખબર પડે કે આને મારે બચાવવાનો છે. શું કરીએ? તો કે કંઈક રુદ્રાક્ષ રાખો. એટલે મહારાજે બધાએ સત્સંગીને ગળામાં એક રુદ્રાક્ષનો પારો બંધાવ્યો કે લે ભાઈ આ પારો બાંધ્યો એને જરાક ધ્યાન રાખજો કે. એટલે જેવો સમય હોય એને જેટલું ધન હોય એ પ્રમાણે કરવું, ખોટું ખેંચાય ન કરવું. ભાઈ ગરીબ કુટુંબ હોય, ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં ભૂલતો ન હોય તો 2 પ્રકરણની વાતમાં એક પ્રસંગ આવે છે. એક કુટુંબમાં એના પિતાનું મૃત્યુ થયું. હવે પિતાનું મૃત્યુ થયું એટલે નાતીલાન બીજા ને ત્રીજા ને બધા આવ્યા, ભલા માણા અગા બાપ વ્યાઈ ગયા. માટે કારજ તો સારું કરવું જોઈએ. ઓલો કે પણ નથી સગવડતા, એમ હાલતા છે બાપ જેવા, બાપ વ્યા જાય ને ભલા માણા કાંઈ ન કરે. શું કરવું? ગમે એ કરે. એ બોલો ખેતર વેચ્યું, ઘર ગીરવે મૂક્યું અને આખું ગામ જમાડ્યું, નાતને જમાડી, એટલા બધા ખર્ચા કર્યા. કે બધા કહે છે કરવું પડે ને. પહેલાં તો એને ના જ પાડી. ત્યાં તો આબરૂ મૂર્તિમાન આવી, લાજ મૂર્તિમાન આવીને ઊભી રહી. તમે કે હું તારી આબરૂ, તારી ગામમાં આબરૂ કેવી? અરે ભાઈ આબરૂ એટલે મારી ગામમાં આબરૂ જ છે કે હા કોઈનું આંબે. કે હવે હું જાઉં છું કે કઈ બાજુ? બસ નકર ના જ જમાડે, નકર હું હાલતી થાઉં, વહી જાહે આબરૂ. આને એમ થયું કે આ તો હાવ જાહે. ઉભા રહ્યો તમે કયો એ કરું. હારામ હારું જમણવાર કરી, હારામ હારું જમણવાર કર્યું. એ બધું પૂરું થયું, ખેતર વેચાઈ ગયું, બીજું ત્રીજું બધું અમુક શું કહેવાય ઉછીના લાવ્યો. થોડાક દી થયા, 4-6 મહિના પછી ઓલા આવતા હતા લેવા માટે, હવે 6 મહિના થયા દઈ દો. એમાં એની માતાનું મૃત્યુ થયું. હવે શું કરવું? ત્યાં પાછી આબરૂ આવીને ઊભી રહી ગઈ. જોડા પહેરીને આવી પછી આ વખતે તો બોલો કે હું જાઉં છું. કેમ? બાપનું કારજ આવું કર્યું, માનું કરવું જ પડે. હારામ હારું કરી, હવે કાંઈ નથી, એ ગમે એ કરી. હવે કે વળી પાછો ઉછીના લઈ આવ્યો. વ્યાજવા લાવી, કોની પાસેથી બીજા પાસેથી ગામમાંથી પાછું બધું કર્યું. બધું થયું, વાહવા થઈ ગઈ. થોડાક દી થયા એટલે ઓલા બધા આવ્યા, હવે દઈ દે. પાછી લાજ આવીને ઊભી રહી. ટાઈમે આપી દીધી ને વહી જાય હું. એટલે કે પણ હવે ક્યાં? તો કે તો હું હાલી કે. ગુણાતીતાનંદ સ્વામી કે પછી જોડા પહેરીને હાલતી થઈ. આ કાંઈ ન કરી શક્યો. સ્વામી કે પહેલી વાર જ્યારે આવી હતી ને ત્યારે કહી દીધું હોય જાવું હોય જાઓ, તો ડેલા સુધી જઈને પાછી આવત. ક્યાં સુધી? પણ આ તો પછી હાવ ગઈ. એટલે
બહુ વિચારીને વાલા ભક્તજનો કામ કરવું જોઈએ. આટલી આજ્ઞા શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને આપણને કરી છે. જે કાંઈ કરવું સમય સંજોગને જોઈને કરવું. બોલો, આજે મકર સંક્રાંતિનો પર્વ છે. 91 શ્લોક શિક્ષાપત્રી ભાષ્યના અહીંયા પૂરા થયા. પણ જો એ 2025માં પાછું ધનુર્માસ આવે ને, આ તો આપણે 24નો હતો પણ 25 અડી ગયું. અને બહુ આકરું છે 2025માં એમ કહે છે. ચાલુ થઈ ગયું છે અમેરિકાએ હળગવાનું. હા, 2025ની સાલ શરૂ થઈ હતી, વાત થઈ હતી ને આપણે. આવા અગ્નિકાંડ થાય ચાલુ થઈ ગયા છે. બહુ સાચવીને રહેવાનું છે. અને આ પર્વ વર્ષમાં એક વાર આવે છે. આજે કોઈ દી કાંઈ ન કરતા હોય એવા લોકો પણ સમાજમાં બહુ સેવાઓ કરે છે. મૂંગા પશુઓ હોય, ગાયું હોય તો એને ઘાસચારો નાખીને પણ સેવા કરે છે. જીવ દયાવાળા તો ઠેર ઠેર લોકો. આજે પતંગ ચગાવતા હોય ને એમાં કોઈ પક્ષીઓ, કબૂતર છે, ચકલા છે, બીજા ત્રીજા પક્ષીઓની પાંખો કપાય, ક્યાંક ગળું કપાય, દોરો વાગે અને ફોન કરો તો 20 મિનિટે બોલો એ ધન્યવાદ દેવા પડે એ જુવાનિયાને કે આજે પતંગ ચગાવવાનું બીજું બધુંય મૂકી અને આ સેવામાં લાગી ગયા. બોલો, તોય સમાજને નથી ખબર પડતી કે હવે આપણે આ બંધ કરીએ. એટલે આજનો દિવસ એવો છે કે જે કંઈ કર્યું હોય એનું અનંત ગણું ફળ મળે છે. ઉત્તરાયણ કહેવાય. હવે સૂર્ય ઉત્તર તરફ ગતિ કરશે. કઈ બાજુ? ઉત્તર દિશા તરફ. હવે સૂર્ય ઢળતો જાય. હા, દક્ષિણ તરફ. એટલે આજે બહુ સારો દિવસ છે અને કહેવાય છે ભીષ્મ પિતાએ પણ આ દિવસે શરીરનો ઉત્તરાયણ પછી એણે ત્યાગ કર્યો. ત્યાં સુધી શરીર ટકાયું. બાણની શૈયા ઉપર સૂતા હતા. બોલો, તાણાની સેવા છે ને એ બહુ મહત્વની સેવા હોય છે. અને એમ કહેવાય ટાણે થાય ને એ પછી નાણે નથી થતું. ટાણું વહી ગયું. વડતાલનું મંદિર, એનું કામ ચાલતું હતું. કડિયાને ચૂનો દેવા કોઈ દાળિયા કે પાર્ષદ નહોતા. કથા તો બહુ લાંબી છે પણ આપણી પાસે સમય અત્યારે થોડો છે. ઘણીવાર એવું બને કે વડતાલ જેવું મંદિર આજ આપણે જાય, બ્રહ્માનંદ સ્વામીએ, આહા, સ્વામિનારાયણ ભગવાનની પ્રેરણાથી મહારાજે પોતે આ મંદિરો 6 મંદિરો બનાવ્યા અને એ મંદિરનું કામ હાલતું હોય. સ્વામિનારાયણ ભગવાને પોતાના માથા ઉપર 38 ઈંટો ઉપાડી છે. એ કાર્ય નહીં પણ પહેલાં તો આવડી મોટી મોટી ઈંટો એ 2-5 ઉપાડીને મહારાજ મૂકતા. અને શ્રીજી મહારાજે જે પોતાના હાથે ઈંટો ઉપાડી માથા ઉપર મૂકી, સાધુઓએ એ ઈંટોને અલગ મૂકાવી કે આને અલગ મૂકો. આ તો ભગવાને પોતાના માથે ઉપાડેલી ઈંટો છે. એ પછી ઈંટો ગણી 37 કે 38 ઈંટો થઈ. અને જ્યારે લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા ત્યારે એ ઈંટો ત્યાં ઓટામાં પધરાવી છે. તે સ્વામિનારાયણ ભગવાને પોતાના હાથે માથા ઉપર ઉપાડી. એમાંની અમુક ઈંટો પ્રદક્ષિણા કરતાં કરતાં પાછળ જાવ, ઓલો ગોખલો નથી ત્યાં બધા માથું આમ મૂકે છે, ત્યાં એમાં ઈંટ પધરાવી છે. પ્રસાદીની ઈંટો છે, કોઈને ન મળે. જેને ભગવાનનો હાથ અડે ને એ બોલો વસ્તુ હોય કે પદાર્થ હોય કે કોઈ પણ હોય એ અલૌકિક અને દિવ્ય બની જાય. વડતાલના મંદિરનું કામ હાલે. કડિયાને ચૂનો જોઈ છે, સિમેન્ટ નહોતી તે દી. શું હતો? ચૂનો હતો. અને ચૂનામાં અમુક ગૂગળ ને બધું નાખીને એને બરાબર ચક્કીમાં પીલે અને એનાથી જે બને ને એ કોઈ દી પછી 2 પથ્થર જોડી દો, એ પથ્થર તૂટી જાય પણ જોઈન્ટ છૂટે નહીં. અને સિમેન્ટ છે ને 20-25 વર્ષમાં મૂકી દે. પહેલાં 50-50 વર્ષ ટકતું, પણ હવે તો સિમેન્ટ એવી આવે છે, મજબૂતી એવી ટકે, આમ કહે ને વર્ષો વર્ષ હોડ માર્યા હોય. પણ એ તો જે બાંધકામ કરે એને ખબર પડે કે આ વર્ષો વર્ષ ટકે કે શું ટકે.
ચૂનો દેવા માટે કોઈ દાડીઓ નથી, કોઈ બીજો ભગત હાજર નથી. મહારાજ જાતે તગારું આપવા માટે ગયા. સ્વામિનારાયણ ભગવાન બોલો લકડિયા ઉપર ચડ્યા હતા ને કે ચૂનો આવવા દ્યો, માલ આવવા દ્યો, કોઈ માણસ હાજર નહીં. સ્વામિનારાયણ ભગવાન ઢોલિયા ઉપર ત્યાં બેઠા હતા, સીધા ઊભા થઈ ગયા. ઊભા થઈને જ્યાં તગારું આપવા જાય ત્યાં તો સદગુરુ નિત્યાનંદ સ્વામી જોઈ ગયા. શરીર બહુ મોટું, એક ગાડામાં એકલા બે એવા, પણ દોટ મૂકી હો. આપણા પ્રાણ આધાર પુરુષોત્તમ નારાયણ જો તગારું આપવા જતા હોય તો આપણે થોડું અહીં બેહી રહેવાય, અને બેહી રે એવા બધા નહોતા. એ દોડીને જ્યાં શ્રીજી મહારાજ તગારું લેવા જાય ત્યાં આગળથી તગારું લઈ અને કડિયાને આપ્યું. મહારાજ કે સ્વામી સ્વામી સ્વામી, તકની સેવા તમે કરી લીધી. બોલો એટલે ટાણે થયું, એ નાણે થાય નહીં. આમ રાજી કર્યા છે. ભાલ ગામમાં ઓલે સોઢી ગામમાં પાદર સ્વામિનારાયણ ભગવાન તળાવે સ્નાન કરતા હતા, અને એમ કહેવાય છે કે સુરા ખાચરને કીધું કે સુરા ખાચર દાંતણ લઈ આવો, અને સુરા ખાચર કે મહારાજ ભાલ દેશ સૂકો દેશ, અહીં દાંતણ ક્યાંથી મળે? સ્વામિનારાયણ ભગવાન કે ભાઈ જાવ તો ખરા. અને આટલું કીધું સુરા ખાચરને લાઈટ થઈ ગઈ કે જાવ તો ખરા કીધું છે એટલે કાંઈક તો હશે. અને ભાઈ બજારમાં નીકળ્યા, કોઈને કીધું દાંતણ મળે, લીલું દાંતણ અને બાવળનું. કે એવા કોણ લીલું દાંતણ કરનારા ભાલમાં આવ્યા? અહીંયા તો ભાઈ પીવા પાણી મળે નહીં, આ પ્રદેશ છે અહીંયા તો. પણ હા, આમે એક મુસલમાનનું ઘર છે, એની બીબડીએ દાંતણ વાવ્યા છે. સુરા ખાચર પૂછતા પૂછતા ગયા, કીધું અમારે લીલું દાંતણ જોઈ છે વેત એકનું. કોણ એવું છે કે દાંતણ કરનારા? તો કે સાક્ષાત પરમાત્મા પધાર્યા છે અને એ દાંતણ માગે છે. અને બાઈએ નક્કી કર્યું હતું કે કોઈ આવીને એમ કહે ને કે મારે દાંતણ કરવું છે તો એ સાક્ષાત ખુદા હશે, ભગવાન સિવાય આ ભાલમાં કોઈ દાંતણ માગે નહીં. અને ભાઈ એમ કહેવાય છે કે બાઈ પોતે જાતે દાંતણ લઈને આવી, બે સરસ મજાના કૂણા લીલા દાંતણ કાંટા ખેરી અને તૈયાર કરીને લાવીને હાથમાં આપ્યા. અને સ્વામિનારાયણ ભગવાનની સોઢી ગામને પાદર ત્યાં દાંતણ કર્યા અને એવું બોલ્યા કે અંત સમયે જા તને અમે તેડવા આવશું. આ ટાણાની સેવા, આ તકની સેવા છે. બોલો કોઈથી ન થાય એ સેવા કોણે કરી? બીબડીએ કરી. બોલો ઉમરેઠ પધાર્યા હતા સ્વામિનારાયણ ભગવાન. રૂપરામ ઠાકર હરિભગત રસ રોટલીની રસોઈ આપી. સ્વામિનારાયણ ભગવાન પોતે રસ ને રોટલી જમ્યા. પણ ભાઈ ગુજરાતનો રસ એ વખતે ખબર નહીં, આ બધી કલમું આંબા નહોતા તે દી, અને રસ ખાટો 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 એટલે ખાટો ભડા જેવો. તમે જો અત્યારે પીધો હોય ને તો માથે મુંડન ન કરવું પડે, વાળ બધા ખરીને હેઠા પડી જાય, એવો ખાટો રસ. પણ ભગવાન છે ને ભક્તની ભાવનાથી જમ્યા. પણ પછી રસ બહુ ઝાઝો કઢાવ્યો હતો, અને સહાજા સાધુઓ પરમહંસો આવ્યા હતા. શ્રીજી મહારાજને થયું આવો કાળો તડકો, વૈશાખનો એન્ડ સમય હાલે. બોલો જેઠ મહિનો બેહી ગયો તો, અને ભાઈ કે તાપ કે મારું કામ, આ તડકામાં આવો ખાટો રસ મારા પરમહંસો જો જમશે તો બધાયના માથા દુખશે. એટલે રૂપરામ ઠાકરને કીધું, રૂપરામ આ રસમાં થોડી હાકર હોય ને તો મણા ન રે. અરે મહારાજ, અમારા દેશમાં રસમાં ખાંડ નાખવાનો ચાલ નથી. હું બોલ્યા અમારે ચાલ નથી. તો ચાલ ન હોય ચાલ પાડો. પણ 2 વાર કીધું, 3 વાર કીધું, રૂપરામ ઠાકર સમજ્યા નહીં. અને પરિણામ ઈ આવ્યું, મહારાજે બધાય સાધુઓને રસ પીરસ્યો. અને તે દી રસ ભગવાનના હાથનો પ્રસાદ માનીને ભાઈ અડધી ડોલ રસ પી જતા. હા બોલ, 2 પત્તર રસ બધાએ પીધો. પછી રૂપરામ ઠાકર જ્યારે જમવા બેઠા, એણે રસ ચાખ્યો, ઓહો ખાટો. પણ પછી બળતરા થઈ, ભગવાનના ચરણમાં માથું મૂકી અને રડ્યાને માફી માગી. મહારાજ કે અબ પસ્તાઈ ક્યાં હોત હે જબ ચીડિયા ચૂક ગઈ. હેત હવે પસ્તાવાથી હું તાય ટાણું વયું ગયું.
પછી રૂપરામ ઠાકરે નિયમ લીધું કે મહારાજ જાવ, આખી જિંદગી હવે મોખમાં ખાંડ મૂકીશ નહીં, ખાંડ નહીં ખાવ, જાઓ. બોલો, નિયમ લઈ લીધું. એટલે વાલા ભક્તજનો, આ બહુ જરૂરી છે. ટાણાની સેવા. અક્ષર ઓરડીમાં શ્રીજી મહારાજ બેઠા હતા, દાંતણ કરવાનો ઓટો. હો, શ્રીજી મહારાજ જ્યાં બેહીને દાંતણ કરતા હતા, હવારના પોરમાં હોય, શ્રીજી મહારાજ આવે એ પહેલાં તો કૂતરું આવી ગયું. અને કૂતરું આવ્યું એનોય વાંધો નહીં, બેઠો એનોય વાંધો નહીં, પણ હવે આવીને પાછું ત્યાં કૂતરું બગાડી ગયું. હો, એને ખબર પડે ઓટા ઉપર જ કરાય. એ રતનજી મિયાજી ઘેલેથી નાઈને આવતા હતા, એમાં આપણે વચનામૃતમાં જેનું નામ લખ્યું છે, બોલો કોનું? ઉકા ખાચરનું. આ બધા એવા સેવાભાવી ભક્તો ઉકા ખાચર આવ્યા. બીજા બધા હરિભક્તો આવે ને જોવે, એલા કૂતરું અહીંયા ઓટો બગાડી ગયો, કૂતરું ઓટો બગાડી, બધાય બોલતા જાય ને હાલ્યા જાય. પણ ઉકા ખાચર જેવા સ્નાન કરીને આવ્યા એટલે એણે તરત જ ભીનું પોત્યું હતું, એક ખાવણો ને કંઈક ખોપડીને બીજું લઈ આવ્યા, લઈને બધું ભરીને થોડીક ધોળી અંદર નાખીને પાછું નવી ગાયર કરીને બધું હરખું કરી નાખ્યું, કાં પાણી નાખીને થોડુંક સાફ કરી નાખ્યું જે કાંઈ હતું એ. અને પાછો નાઈને ઘેલામાંથી નવા વસ્ત્રો પહેરીને પાછા આવ્યા. હો, ત્યારે મહારાજે સભામાં એવું કીધું કે આ ઘરના ધણી છે. શું કીધું? ઘરના ધણી છે. એવા રતનજી એવા હતા, મિયાજી એવા હતા, ઉકા ખાચર એવા હતા. ટાણે સમયે સેવા કરી. એમ આજ ટાણું છે. શું છે? ટાણું છે સેવા કરવાનું. યથાશક્તિ કાંઈક ને કાંઈક સેવા કરવી જોઈએ. આજે જોળીમાં જવાનું છે, એટલે આજ પૂર્ણાહુતિ છે ની ધનુર્માસની. ભલે આપણે રોજ આવ્યા હોય, ન આવ્યા હોય, લાઈવ ઘરે સાંભળતા હોય, ઓનલાઈન સાંભળતા હોય, પણ છેલ્લે અહીં પૂર્ણાહુતિમાં છેડે તાર નાખી દીધો એટલે આખા મહિનાને બકી જાય. હે નીતિન ભગત? ઓલો કહે ને, છેડે તાર નાખી દેવો. વચ્ચે ખજૂરો પડ્યો હોય તો વાંધો નહીં, પણ છેડે તાર નાખી દેવો. એટલે આજે આપણે પૂર્ણાહુતિ છે. અને પૂર્ણાહુતિમાં તો એવું છે, અહીંયા તો આપણે ઠીક છે ભક્તો બધા મીડિયમ છે, માપના બધા હરિભક્તો. બાકી છેલ્લે બધાએ શું કરવું પડે? પૂજન કરવું પડે. એક મહિનો કથા સાંભળી હોય તો હાવ કોરી રસિકભાઈ સંભળાય નહીં. એટલે સંતોનું, ગુરુજીનું અહીંયાથી પૂજન થશે. અને એ પછી આપણે તરત જ 8 વાગ્યે જોળીમાં નીકળવાનું છે. અને તમારે બધાએ સાંજ સુધી લાભભાઈ, હો ભાવેશ, હારે રહેવાનું છે જોળીમાં. આ જોન ક્યાંથી બધા આવ્યા છે. હમણાં તો બહુ રજા પાડી. અમારે જય કાંઈ નહીં કહેતો હોય. જય મોટા ભાઈને કાંઈ વાત ન કરવી જોઈએ, કીધું તું ને? હા, તો સારું. એટલે આપણે તો છે ને, જો આ લોકનું કરવાનું છે ને હારો હારે પરલોકનું ભાથું બાંધવાનું છે.